જનસંવાદથી જનવિકાસ આ કાર્યક્રમ એવો કાર્યક્રમ છે કે જ્યાં જે ગામ લોકોના પ્રશ્નો હોય છે એ પ્રશ્નો સીધા જ ત્યાંના અધિકારીઓ હોય છે, અધિકારીઓ સાંભળે અને એ બાદ તેનું તત્વારિત રીતે નિરાકરણ આવે। પણ છોટાઉદેપુર કે જે આમ તો વિકાસથી ખૂબ જ અળગું છે ત્યાં હજી સુધી વિકાસનો વ પણ પહોંચ્યો નથી। એવામાં આ કાર્યક્રમમાં જે મુખ્ય અધિકારીઓ છે એ લોકો જ ગેરહાજર રહ્યા હતા ને મોડા પહોંચ્યા હતા। આખો આ મામલો શું છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। છોટાઉદેપુર કે જે છેલ્લા ઘણા સમયથી ખૂબ જ ચર્ચામાં રહ્યું છે। આપણે જોતા આવ્યા છે કે આજે પણ ક્યાંક છોટાઉદેપુરના લોકોને પાયાની સુવિધાઓ નથી મળતી। ઘણી બધી વખત તે લોકો તંત્રની સામે ફરિયાદ કરે છે, તંત્રને ઘણું બધું કહેતા હોય છે, તેમ છતાં પણ ત્યાંની પરિસ્થિતિ છે તે હજી સુધી સુધરી નથી। આ ગુજરાતનું જે વિકસિત મોડેલ બતાવવામાં આવે છે એ જ વિકસિત મોડેલ કંઈક છોટાઉદેપુરમાં અલગ છે, કારણ કે આજે પણ જ્યારે ત્યાંની જે સગર્ભા સ્ત્રીઓ છે એ લોકોને પ્રસૂતિની પીડા ઉપડે છે ને ત્યારે આજે પણ ત્યાં રોડ રસ્તા ન હોવાને કારણે તે લોકોને ઝોલીમાં નાખીને લઈ જવા પડે છે। 108 માટે જે જવા માટેનો રસ્તો હોય છે રસ્તો હજી સુધી બન્યો નથી। પણ એવામાં હવે છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટરના જનસંવાદથી જન વિકાસ અભિયાન હેઠળ નસવાડી ગ્રામ પંચાયત હોલ ખાતે યોજાયેલા જનસંવાદ કાર્યક્રમમાં વહીવટી તંત્રની ગેરવ્યવસ્થાનો મામલો સામે આવ્યો છે। કાર્યક્રમના સમયને લઈને થયેલી ગેરસમજને કારણે મોટી સંખ્યામાં આવેલા અરજદારોને લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, જેને કારણે અરજદાર સહિત લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। વાત છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ગ્રામ પંચાયતના જનસંવાદથી જન વિકાસ દ્વારા જે કાર્યક્રમનો સમય સવારે 10 વાગ્યાનો જાહેર કરવામાં આવ્યો હતો, જેના આધારે ગ્રામજનો પોતાની રજૂઆત લઈને તે જગ્યાએ સમયસર પહોંચી ગયા હતા, પરંતુ ઉપસ્થિત લોકોના જણાવ્યા અનુસાર મામલતદાર લગભગ 1.5 કલાક મોડા પડ્યા। લાંબા સમય સુધી રાહ જોવી પડી। કેટલાક લોકો તો પરત પણ જવા માંડ્યા। મામલતદાર પહોંચતા લોકોએ મોડા આવવા મુદ્દે રોષ વ્યક્ત કર્યો હતો। મામલતદારે પોતાના કાર્યક્રમનો સમય સવારે 11:30 વાગ્યાનો આપ્યો હોવાનું જણાવ્યું અને આ સમગ્ર ઘટનાએ ગ્રામ પંચાયત અને વહીવટી તંત્ર વચ્ચે સંકલનના અભાવ હોય તેમ લાગી રહ્યું છે। છોટાઉદેપુર જિલ્લાના કલેક્ટરના જનસંવાદ જન કાર્યક્રમ પર પણ ક્યાંક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે અને ગામના સરપંચ મેહુલભાઈ છે એમને એવું પણ કહ્યું છે કે ઘણી વખત અધિકારી આવી જતા હોય છે પણ લોકો મોડા આવતા હોય છે, જેથી આ વખતે લોકોને 10 વાગ્યાનો સમય આપ્યો હતો। એટલે જે રીતે ક્યાંક અહીંયા આખી આ ઘટના સામે આવી છે, જે સરપંચ એમના દ્વારા તો ખુલાસો કરવામાં આવ્યો કે ઘણી બધી વખત આવા કાર્યક્રમો કરતા હોય છે ત્યારે લોકો મોડા પડતા હોય છે, એટલા માટે આ વખતે લોકોને વહેલા બોલાવ્યા, પણ જે રજૂઆત લોકો કરવા માટે વહેલા પહોંચી ગયા હતા એ જગ્યાએ અધિકારી ત્યાં આવ્યા નહોતા અને બાદ આખી આ ગેરસમજણ છે તે ઊભી થઈ હતી। આમ તો જનસંવાદથી જન વિકાસ નામનો જે આખો આ કાર્યક્રમ છે એની મુખ્ય અને જે મહત્વપૂર્ણ વાત એ જ છે કે ત્યાંના જે તાલુકા કક્ષાના, જિલ્લા કક્ષાના અધિકારીઓ હોય છે એ લોકો ગામ લોકોની પાસે બેસીને આખો આ મામલો છે તે સાંભળતા હોય છે કે તે લોકોના કયા પ્રશ્નો છે, શું ત્યાં મુસીબત છે, શું તે લોકોને તકલીફ પડી રહી છે, ને એ બાદ તરત જ તેનું નિરાકરણ લાવવા માટે આખી આ યોજના છે, આખું અભિયાન છે તે શરૂ કરવામાં આવ્યું છે। પણ છોટાઉદેપુરમાં આ જ યોજનાના દ્રશ્ય છે તે કંઈક અલગ જોવા મળ્યા હતા। સૌથી પહેલા તો આખા મામલાને લઈને લોકો શું કહી રહ્યા છે તે સાંભળીએ અને એ બાદ દ્રશ્ય ઉપર નજર કરીએ। અમે સાહેબનો ટાઈમ બરાબર હતો 11:30 થી 11:30નો, પણ અમે લોકો પબ્લિક થોડી વહેલી આવે ટાઈમે, કારણ કે અમુક વાર કેવું હોય કે સાહેબ આવી જાય છે ને થોડી પબ્લિક આગે પછી ટાઈમે થાય, એટલા માટે અમે કલાક વહેલો લખ્યો હતો। બીજો કોઈ ઇસ્યુ છે નથી। અમે 10 વાગ્યાનો ટાઈમ લખ્યો હતો, એટલે કે થોડા ઘણા કોઈને આ કામકાજમાં હોય, કોઈનું ઘર કામ હોય, કંઈ ને કંઈ કામ હોય, કોઈ દુકાન ખોલવાની કંઈને પણ નસવાડી અંદર વેપારી છે વધારે, એટલા માટે કે અમે લોકો ટાઈમ 10 વાગ્યાનો મૂક્યો હતો કે કલાક આવીને થોડા વહેલા બેસે, બીજું કંઈ છે નથી ઇસ્યુ। કાર્યક્રમ હતો કે આપણે કલેક્ટર મેડમ શ્રી એવું જાહેર કર્યું છે કે મામલતદાર સાહેબ કે કોઈ પણ અધિકારી હોય એ આવીને કે જનતાના પ્રશ્નો કે જે બી પ્રશ્ન હોય કે તમે કલેક્ટર સુધી, કદાચ અમારી પંચાયતની અંદર 5 લાખ સુધી કે અમુક મર્યાદા હોય, એનાથી વધારે કામ હોય તો એ કેવું છે કે ડાયરેક્ટ કલેક્ટર સાહેબને પહોંચે, એ માટે મામલતદાર સાહેબ જોડે જે સૂચના બધાએ લેખિતમાં આપ્યું છે એ પહોંચાડશે અને પહોંચાડ્યા પછી એનો નિકાલ લાવશે મેડમ। આજ રોજ નસવાડી જૂથ ગ્રામ પંચાયત હોલમાં જનસંવાદથી જન વિકાસનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। તેની અંદર પત્રિકા અને જાહેર સૂચના દ્વારા નસવાડી ગ્રામ પંચાયત દ્વારા જાહેરાત કરવામાં આવેલી હતી કે આજરોજ નસવાડી 10 વાગે જૂથ ગ્રામ પંચાયત હોલમાં પ્રોગ્રામ રાખવામાં આવેલો છે, જેને અધ્યક્ષ તરીકે મામલતદાર શ્રી નસવાડી આવવાના છે, પરંતુ 11:30 વાગી ગયા ત્યાં લગી મામલતદાર શ્રી નસવાડી અહીંયા પધાર્યા નહોતા અને
તેમને રજૂઆત કરવામાં આવી તો મામલતદારશ્રીએ એવું કર્યું કે અમે 11:30 વાગે આવવાના છે એવું જણાવેલું હતું. એટલે કંઈક ને કંઈક જગ્યા પર તલાટી કમ મંત્રી, સરપંચ અને નસવાડી મામલતદાર તેમની અંદર જે વાતચીત થઈ નથી ને જાહેર આમંત્રણની જે પત્રિકા છે કે જાહેર સૂચનો આપવામાં આવેલા છે તેની અંદર 10 વાગ્યાનો સમય હતો. નસવાડી જાહેર જનતા 11:30 સુધી બેસી રહી એટલે 1.5 કલાક અધિકારી લેટ આવેલા છે. નસવાડીના જે સભ્યો છે, નસવાડીના ગ્રામજનો છે, તેમની મુખ્ય રજૂઆત હતી પાણીનો પ્રશ્ન, લાઇટનો પ્રશ્ન, સફાઈનો પ્રશ્ન તથા સ્ટ્રીટ લાઇટના જે પ્રશ્નો છે તે તમામ પ્રશ્ન રજૂઆત કરવામાં આવેલી છે. તે તમામ લેખિતમાં આપવામાં આવેલું છે. હવે જોવાનું એ રહ્યું કે આ જે લેખિતમાં નસવાડીના ગ્રામજનોએ આપેલું છે તે કામગીરી થાય છે કે નથી થતી. અગાઉ પણ વારંવાર નસવાડીમાં ગ્રામસભાઓ થઈ છે, લોકોના લેખિતમાં લેવામાં આવેલા છે, પણ આજ દિન સુધી કોઈ પણ કામ થયું નથી. તો હવે આ કામ તાત્કાલિક ધોરણે થાય છે કે નથી થતું તે જોવાનું રહ્યું છે. તમારો પ્રશ્ન પૂછવાનો પહેલાં પૂછી લો તો પછી હું કહું. સર હા સાહેબ, જે રીતે 11:30 આપ આવ્યા હતા નસવાડી ગ્રામ પંચાયતમાં, તો જનસંવાદ કાર્યક્રમમાં લોકોની સાથે તમારે જે બોલાચાલી થઈ, તો એમાં પત્રિકામાં 10 વાગ્યાનો સમય હતો. હવે શું કહેશો? આમ તો સૌપ્રથમ તો મારે લોકો સાથે કોઈ બોલાચાલી થઈ નથી. એમને થોડું મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. મેં પંચાયતને મારો 11:30નો જ સમય આપેલો છે અને હું 11:30 ત્યાં હાજર જ હતો. હવે પંચાયતે એમને કદાચ વહેલો સમય આપ્યો હોય તો એ વિશે પંચાયત સરપંચશ્રી તમને જે કંઈ હશે એ માહિતી આપી શકશે. તો પંચાયત સરપંચશ્રીને પૂછી લેશો એ બાબતે. બાકી હું મારા નિર્ધારિત સમયે ત્યાં હાજર જ હતો અને મેં એમને 11:30નો સમય આપેલો છે. માનનીય કલેક્ટર સાહેબની જે નવતર પહેલ છે જનસંવાદથી જન વિકાસ કાર્યક્રમ, એ બાબતે લોકોના પ્રશ્નોને અમે સાંભળ્યા છે, એમની રજૂઆતો નોંધી છે અને જે કંઈ રજૂઆતો અમારે ઉપર મોકલવાની છે નિયત નમૂનામાં એ આજે અમે માનનીય કલેક્ટર સાહેબને મોકલી આપીશું. આગળની કાર્યવાહી માનનીય સાહેબશ્રીને ત્યાંથી થશે, જે પણ હું સર્વે લોકોને જણાવવા માગું છું. 8 તારીખ 10/7/2026ના રોજ નસવાડી ગ્રામ પંચાયત કચેરીએ જનસંવાદથી જન વિકાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં તાલુકા કક્ષાના માનનીય મામલતદાર સાહેબશ્રી હાજર હતા અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર હતા. તમામ ગ્રામજનો તરફથી રસ્તા, પેવર બ્લોક, પાણીના જે સ્વચ્છતાના જે પ્રશ્નો હતા એની રજૂઆત કરવામાં આવી અને જેની નોંધ કરવામાં આવી છે. ના, એની જાણકારી નથી. ખાલી કામ આપણે તો મુદ્દો રિક્ષા ફેરો જ આગળ નસવાડીમાં સર. રિક્ષા બી 10 વાગ્યાની ભરેલી છે. રિક્ષા ફેરવો સર. એની પાસે એકલા પાસે આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.